80 કિલોમીટરના આસપાસ છે, મક્કાતુલ મુકર્રમાથી દૂર છે। આ જગાનું નામ શું છે? બદર છે। આ જગા પર ઇસ્લામની સૌથી પહેલી જંગ 17 રમઝાનુલ મુબારક સન હિજરી 2 માં 17 રમઝાનુલ મુબારકમાં અહીંયા જંગે બદર થઈ। કદાચ તમે પોતાની કિતાબોમાં મદ્રસોની અંદર ભરેલું હશે, જંગે વુહા, જંગે બદર, જંગે હુનૈન, આ બધી જંગ, એમાંથી જંગે બદર તમે સાંભળેલી હશે। એ જંગે બદર ને બદરની લડાઈ આ જગા પર છે ને એ બદરનું મેદાન આવ્યું। આ જોઈ લો, આ મેદાન જંગે બદરમાં મુસલમાનોની જે તાદાદ હતી, હું મુખ્તસર કહી દઉં કે જંગે બદરમાં મુસલમાનોની જે તાદાદ હતી એ 313-314, એક રિવાયતના મુતાબિક 313, બીજી રિવાયતના મુતાબિક 314, અને સામે કુફારનું જે લશ્કર હતું, કુફારની જે ફોજ હતી એમની જે તાદાદ હતી એ 1000 હતી। કેટલી હતી? 1000। એક બાજુ 313 ને બીજી બાજુ 1000। બીજો ફરક હું કે કુફાર પાસે દરેક જાતના હથિયાર હતા, બધું જ હતું, ઘોડા સવાર, હથિયાર, તીરંદાજ, તીરો, બધું જ હતું। આ બાજુ 313 જે મુસલમાનોનું લશ્કર હતું તેમની પાસે તાદાદ ઓછી, લડવાના માણસો ઓછા, જંગના માણસો ઓછા, અને જે હથિયાર હતા તે પણ ઓછા હતા। અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દુઆ કરી ને કુરાને કરીમની અંદર આયત નાઝિલ થઈ, ફરિશ્તોના મદદથી અલ્લાહ તાલાએ આ જે જંગ હતી તે ફતહ કરી। إذ تقول للمؤمنين ألن يكفيكم أن يمدكم ربكم ب3,000 من الملائكة કે પહેલા અલ્લાહ તબારક વ તઆલાએ અહીંયાથી એક દૂર એક પહાડ છે, રેતીનો પહાડ છે, એ પહાડની ઉપર પહેલા 3000 ફરિશ્તા ઉતાર્યા। બ3,000 من الملائكة કે 3000 ફરિશ્તા ઉતાર્યા। પછી જયારે જરૂરત પડી 4000, પછી જરૂરત પડી તો 5000, તો 3 થી 5000 ની વચ્ચે ફરિશ્તોનો નુઝુલ થયો, ફરિશ્તા ઉતાર્યા। એ ફરિશ્તોના મદદથી અલ્લાહ તાલાએ આ જંગ જે છે આ જંગનું પાછું બિલકુલ પલટાઈ દીધું ને જંગ મુસલમાન જીતી ગયા। આ જે મસ્જિદ છે પાછળ જુઓ, આ મસ્જિદનું નામ છે મસ્જિદ આરીસ। શું નામ છે? મસ્જિદ આરીસ। આ મસ્જિદની જગા પર અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ખેમો લાગેલો હતો ને આ જગાથી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આખા જંગની રહેબરી ફરમાવતા હતા। આ મેદાન છે ને અહીંયા આ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ખેમો લાગ્યો હતો। બીજી એક વાત કે જે કાફિરોના મોટા મોટા સરદાર હતા, તમે નામ સાંભળેલું હશે, અબુ જહલ, અબુ લહબ, ઉમૈયા ઇબ્ન ખલ્દ, ઉતબા, શૈબા, આ લોકો મુસલમાનોના દુશ્મન, ઇસ્લામના દુશ્મન અને કાફિરોના મોટા સરદાર હતા। આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સૌથી વધારે તકલીફ પહોંચાડવામાં આ લોકો આગળ હતા। એ બધોની લાશો અહીંયા, એ બધોની આ જંગ પહેલા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પેશીનગોઈ કરી દીધી કે આ માણસ અહીંયા મળશે, અબુ જહલ અહીંયા મળશે, ઉમૈયા ઇબ્ન ખલ્દ અહીંયા મળશે, ઉતબા અહીંયા મળશે, એની લાશ આ જગા પર પડી હશે। એ લોકોને પણ ખબર પડી ગઈ હતી કે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જુબાને મુબારકની જે વસ્તુ નીકળેલી છે એ સાચી અને હક છે, એ જ વસ્તુ। આ બધા સરદારોની લાશો, આ બધા સરદારોની મોત અહીંયા બધા મરી ગયા। તમને એ પણ ખબર હશે કે અબુ જહલ કે કાફિરોનો સૌથી મોટો સરદાર, તેનો કતલ કોણે કર્યો હતો? 2 નાના છોકરાઓ, એકનું નામ મુઆઝ હતું અને બીજાનું નામ મુઆવિઝ હતું। એકનું નામ મુઆઝ હતું અને બીજાનું નામ શું હતું? મુઆવિઝ હતું। આ બંને છોકરા એક જઝબાની અંદર અહીંયા આવે, એક શોકની અંદર અહીંયા આવે, દિમાગોની અંદર એક જ સોચ ને એક જ ઈરાદો કે મારે અબુ જહલને કતલ કરવો, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તકલીફ પહોંચાડવામાં કોઈ કસર નથી છોડી। જ્યારે કે અબુ જહલને ખબર હતી કે આ સાચો માણસ છે અને જુબાનથી નીકળેલી બધી વસ્તુ સાચી છે, પણ સરદારી એ એના દિમાગનો એક ખુમાર હતો। એ વસ્તુ એને ઇસ્લામ કબૂલ કરવામાં અલ્લાહના ફઝલો કરમથી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે દુઆ માંગી હતી કે ઉમર ઇબ્ન ખત્તાબ ને ઉમર ઇબ્ન હિશામ અબુ જહલનું નામ હતું ને ઉમર ઇબ્ન ખત્તાબ હઝરત ઉમર ફારૂક રઝિયલ્લાહુ તાલાનું નામ હતું ને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દુઆ કરી હતી કે બંનેમાંથી કોઈ એકને इस्लाम आपीने इस्लाम ने ताकत अता फरमाओ, क्योंकि बंदे ताकतवर था। हजरत उमर फारूक रजी अल्लाह ताला अन्हु ने इस्लाम कबूल કર્યો। અબુ જહલ જે પેલા બંને છોકરા અહીંયા આવે છે પૂછે છે કે એ માણસ કઈ છે કે જે આપ તકલીફ પહોંચાડતો હતો, ઈશારો કરીને બતાવ્યું કે આ અબુ જહલ ઘોડા પર હતો, તો ઘોડાને પહેલા માર્યો, અબુ જહલ પછી બંદૂક તૂટી પડાવી। ઉતબા, શૈબા, ઉમૈયા ઇબ્ન ખલ્દ, અબુ જહલ બધોની લાશો અહીંયા હતી। જ્યારે
જ્યારે જંગ ફતહ થઈ ગઈ તો સાહાબા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા ને એવું કીધું કે આ લાશોને શું કરવાનું? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એવું કીધું કે આ લાશોને અહીંયા એક કૂવો છે, એ કૂવોની અંદર ફેંકી દેવાનું. એ કૂવાની જગ્યા શું છે તે મને બતાવી દો. આ લોકોએ ખતમ કરી દીધેલી છે. આ જે પેલી ઘાસ દેખાય છે ને તમને, આ ઘાસ એ જ કૂવાની જગ્યા છે. પણ આપણી જે પબ્લિક અહીંયા આવે છે દર ગુરુપારા પથ્થર મારતા મારતા ઢગલો કરી દે. પછી એક લીડર જેવું ચાલુ થઈ ગયું એટલે પછી એ જગ્યા બંધ કરી દીધી. અહીંયા પોલીસવાળા ઉભા રહેતા અત્યારે નથી, બાકી કોઈ પોલીસવાળા ત્યાં જવા ના દીધા. ત્યાં જઈને પણ કોઈ કામ નથી. આપણે કંઈ ફાત્યા કે એવું નથી પરવાનું. એક નહુસતવાળી જગ્યા છે એ કૂવો, બરાબર છે. અહીંયા 70 જે સાહાબાની શહીદ છે તેમનું કબ્રસ્તાન અહીંયાથી થોડું 3 કિલોમીટર દૂર છે. તો તે એક જગા છે, અંદર કોઈ રેગ્યુલર એવી ખબર નહીં કે આ સાહાબીની ખબર. બસ એક જગા એ લોકોએ મતલબ કે દીવારથી એક જ દીધેલી છે. અંદર શુહદાએ બદરીયીન છે. અહીંયા એક વાત તમને કહી દઉં, હદીસમાં એવું આવે છે, અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે માણસ અસ્માએ બદરીયીન, બદરની લડાઈમાં જે સહાબા શહીદ થયા હતા તે લોકોના નામના વસીલાથી દુઆ માંગશે તો અલ્લાહ તાલા એ દુઆને કબૂલ કરશે. એટલે આપણા ઘરોની અંદર અમુક અસ્માઉલ હુસ્નાની હાથે અસ્માઉલ બદરીયીનનો તખ્તો પણ અમુક ઘરોની અંદર આવે છે. કેમ કે આ લોકોની શહાદત અલ્લાહ તબારક વ તઆલાને બહુ પસંદ આવી. હરીશોના જરિયા જંગ જીતવામાં આવી હતી. 313 હતા, આ બાજુ 1000 હતા. આ બાજુ હથિયાર વધારે હતા, આ બાજુ હથિયાર ઓછા હતા. ને પૂરી જંગની રહેબરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ પોતાના ખેમાની અંદર બેસીને કરી હતી. બરાબર છે. તો ઇન્શાલ્લાહ આની પછી આપણે જબલે મલાઈકા જે પહાડ પર ફરિશ્તા ઉતાર્યા હતા તે પહાડ પર આપણે જોવા જઈશું. બરાબર.